तो साथिया पूरा वो द्वारे दीपड़ा प्रगटावो साथिया पूरा वो द्वारे दीपड़ा प्रगटावो आज मारे आंगणे पधार श्री माता साथिया पूरा वो द्वारे दीपड़ा प्रगटावो आज मारे आंगणे पधार श्री माता राशियानो मेलो तारी शिवहारी कन्या ने माण तो धनहारी अच्छी त्यागी माडी सोनीना
पंचनमुखारो सर्वपापनाशनो मंगलांते सर्वे संपदम हवै मंगलम नमो यज्ञानं नमो सिद्धानं नमो वायुज्ञानं नमो वैचायनं नमो दूति सब सावणं येसो पंचनमुखारो सर्वपापनाशनो मंगलांते सर्वे संपदम हवै मंगलम
પધારેલ સર્વે દહીસરવાસીઓ, આમંત્રિત મહેમાનો, હોળીવાડીના મિત્રો જે આપણા આમંત્રણને માન આપીને પધારેલા છે, તથા આપણા ભૂતપૂર્વ કોર્પોરેટર જગદીશભાઈ ઓઝા, સર્વેનું અહીં દહીસર સોશિયલ ગ્રુપ પરથી હું સ્વાગત કરું છું. આજે આપણું 32મું સ્નેહ મિલન છે. દહીસર આપણું એક નાનું ગામ છે. વિમલભાઈએ કીધું એ પ્રમાણે 300 ઘરની વસ્તી છે અને ખૂબ સારો સંપ છે. આજે કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો તરત જ ઊભું થઈ જાય છે. સોશિયલ ગ્રુપ 12 મહિના કાંઈ ને કાંઈ સમાજલક્ષી કાર્ય કરતા જ હોય છે. એક દિવસીય પ્રોગ્રામ, એક દિવસીય પિકનિક, પછી એપ્રિલ મેમાં નાના બાળકોની શિબિર, મે જૂનની અંદર નોટબુક વિતરણ, તથા એકાદું કોઈ પિક્ચર કે નાટક, અને 2-3 વર્ષે એક વખત 4-5 દિવસનું ટર્ફ ક્રિકેટ, પ્લસ 2-3 વર્ષે એક દિવસ, સમજો 3-4 દિવસનું એક બાળગામનો પ્રોગ્રામ. આવી રીતે આપણા કાર્યક્રમો ચાલતા જ હોય છે. અચ્છા, કાર્યક્રમ કરવા માટે આપણને દાતા જોઈએ. પૈસા વગર તો કંઈ થાય નહીં, પણ આપણું એટલું સદભાગ્ય છે ને આપણા દાતાઓ એટલા દિલદાર છે કે આપણે કહીએ કે તરત જ હાથ તૈયાર થઈ જાય છે. એટલે વિશેષ એ દાતાનો આભાર કે જે ક્યારે પણ કોઈ પણ કાર્ય માટે ના નથી પાડતા. અચ્છા, દાતા હોય પણ કાર્યકર ન હોય, ભલે કાર્યક્રમ સારો હોય પણ કાર્યકર ન હોય તો પણ કાંઈ મતલબ નથી. એટલે આજે જો સોશિયલ ગ્રુપના જે બી કાર્યકર્તાઓ છે, સુંદર રીતે કાર્યકર ઉપાડી લે છે અને પોતાની પૂરી મહેનતથી આ કાર્યને સફળ બનાવે છે. એટલે એ કાર્યકર્તાનો પણ હું આભાર માનું છું, કારણ કે કાર્યકર્તા વગર કાંઈ ન થાય. એટલે આ પ્રમાણે આપણું સોશિયલ ગ્રુપ એક કાર્ય કરી રહ્યું છે અને ખરેખર બહુ સરસ કાર્ય કરી રહ્યું છે. અને આપણા સર્વે જે મહેમાનો પધારેલા છે, દેવજીભાઈ, લખમસિંહભાઈ, અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ, આપણા કાર્યક્રમની ખરેખર શોભા વધારી છે. એટલે સર્વેનો હું ધન્યવાદ કરું છું. જય જિનેન્દ્ર. કોરોનાના સમયની અંદર પણ વેક્સિન માટે હમણાં આપણને ખૂબ જ મદદ કરી હતી. આ ઉપરાંત આપણે જ્યારે પણ 3 દિવસીય જ્યારે એક્ઝિબિશન કમ સેલનું જે આયોજન કરીએ છીએ ત્યારે પણ તેઓ આપણી સાથે ખડે પગે ઊભા હોય છે. આપણા કંધેથી કંધા મિલાવીને આપણી સાથે જોડાયેલા હોય છે. સોશિયલ ગ્રુપ દ્વારા 32માં સ્નેહમિલનમાં આમંત્રિત સર્વ આપણા સમાજના અગ્રણીઓને વંદન કરું છું. સૌપ્રથમ તો રામજીભાઈ અને એમની પૂરી ટીમ તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરીશ કે દરેક વખતે મને દરેક કાર્યક્રમમાં બોલાવે છે. અને આ ખાસ કરીને આપણા કેન્દ્રીય મંત્રી અને આપણા ઉત્તર મુંબઈના સાંસદ પિયુષભાઈ ગોયલ પણ આવવાના હતા, પણ તે કેબિનેટની મિટિંગે તેમનું ફ્લાઇટ રાતના 10 કે 10:30 વાગે પહોંચી નહીં શકે. એટલે એમને બી આપણા સમાજને શુભ સંદેશ આપ્યો છે. અને રામા દિવસોમાં ભાઈને કીધું મારી એટલે પ્રમાણિકતાથી જે પ્રયત્નોથી આપણા સમાજ માટે હું જે કંઈ સેવા કરી શકું છું સેવા કરવાનો પ્રયત્ન કર્યા છે અને કરતો રહીશ. અને મને જેમાં આપણને પ્રમાણિકતાથી કામ કરે તો ભગવાન યશ પણ આપે છે, સફળતા પણ આપે છે. એટલે આવનારા દિવસોમાં સૌ પ્રેમ, સાથ અને સહકાર મને આવી રીતે મળતો રહેશે એવી આશા અને અપેક્ષા સાથે સૌને જય જિનેન્દ્ર.
ફરીથી એકવાર આપણે મને બોલાવી સરકાર બોલાવેલા સૌનો હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. આપણે ઘણા સમયથી રાહ જોઈ રહેતા એવા સમારંભ પ્રમુખ અને અતિથિ મહાનુભાવોને બિરદાવવાનો સમય આવ્યો છે. રાઘવજી મામા અને દેવુ કાકા ખાસ આ સાંભળજો. લकीरें तो हम सबकी खास है, लकीरें तो हम सबकी खास है क्योंकि हम सब देशयानी पाबू दादा के दास एवा पाबू दादाना परम भक्त सच्चा माताना दास અને દેશયાની પરિવારના પ્રમુખ એવા આજના કાર્યક્રમના સમારંભ પ્રમુખ શ્રીમાન દેવજીભાઈ ગોવર ગડા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન દેવજી ગડાને આપણે વાજતે ગાજતે મંચ ઉપર લઈ આવીએ અને વિનંતી કરી સંસ્થાના પ્રમુખ નાગજીભાઈ પ્રેમજી ગડા અને પ્રભાબેન તથા માજી પ્રમુખ પ્રેમજીભાઈ પોપટ સાવલા અને ગોમતીબેન, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ રતનસિંહ છેડા, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ દેવસિંહ નિસર અને રમીલાબેન અને શ્રીમાન રાઘવજી ગોપાલ ગડા અને વેલુબેન, આપ સર્વે આપણા દેવજીભાઈને વાજતે ગાજતે મંચ પર લઈ આવો. પ્લીઝ મ્યુઝિક. Hilang coba kita buka baru nak channel itu. Ya, channel itu. Aja kita buka baru nak channel itu. Channel itu. દેવાઈ અને મંજુલાબેન આપનું અમે સ્વાગત કરીએ છીએ. એક સુંદર મજાની પંક્તિઓ છે. વાગડના રતન અને સામખિયાળીના સિતારા તમે, વાગડના રતન અને સામખિયાળીના સિતારા તમે, માનુબાના લાલ અને ગોવરભાઈના દુલારા તમે, સમાજ સેવાના ભેખધારી સૌથી થયા ન્યારા તમે, બાબુ દાદાના ભક્ત સચ્ચા માતાના પ્યારા તમે, વિનય વાત્સલ્ય સમર્પણના દીપક તમે, ખંડ ખમીર અને ખુમારીના અવતાર તમે, ગડા કુળની શાન દેશયાની પરિવારનું માન તમે, આજના પ્રસંગે સમારંભ પ્રમુખના સ્થાને તમે, સમારંભ પ્રમુખના સ્થાને તમે એવા બાપદાદાના પરમ ભક્ત દેશયાની પરિવારના પ્રમુખ અને સ્થાપક શ્રીમાન દેવજીભાઈ ગોવર ગડા ખરેખર સામખિયાળીનું એક રત્ન છે. 2005 થી દેશયાની પરિવારના પ્રમુખ સ્થાને રહીને પોતાની સુંદર ફરજ નિભાવી રહ્યા છે. હમણાં સહી અમની અંદર પાબુદાદા મંદિરની પાછળ એક ભવ્ય સંકુલ તૈયાર થઈ રહ્યું છે. આ નવા સંકુલના નિર્માણમાં તેમણે પોતાના માતા પિતાના નામે 1,11,11,111 રૂપિયા જેવી માતબર રકમનું અનુદાન આપ્યું છે. અને આ ઉપરાંત ત્યારે ઘણા બધા બીજા પણ ખર્ચાઓ હતા અને જ્યારે અમારા દેગુ કાકાએ પહેલ મૂકી કે આપણને આ વસ્તુ માટે દાતાઓની જરૂર છે, ત્યારે તમે માનશો નહીં, માત્ર 5 મિનિટની અંદર એમને જેટલા પૈસાની જરૂરત હતી એનાથી વધારે પૈસા જમા થઈ ગયા. એવો અમારા દેવુ કાકા સાથે અમારા રાઘવજી મામા, આ દેવુ કાકા અને રાઘુ મામાની જોડી છે ને એ દેશયાણીની અંદર નંબર 1 જોડી છે. એમના સાથે એ લોકોએ બંને સાથે મળીને દેશયાની પરિવારની અંદર ખૂબ જ સુંદર મજાના કાર્ય કર્યા છે. દેવજીભાઈનું જીવન ખંડ ખમીર અને ખાનદાનીથી ભરેલું છે. ગાણીઘર મધ્યે 100 એકર ફળદ્રુપ જમીનની અંદર જે જુવાર વાવે છે ને મિત્રો, વિચાર કરો, 100 એકર ફળદ્રુપ જમીન છે એની અંદર તેઓ જુવાર વાવે છે અને જેટલી પણ જુવારની ઉપજ થાય છે ને તેઓ ગાય માતાને અર્પણ કરી દે છે. એવા તેઓ જીવદયાના પ્રેમી છે. આ ઉપરાંત નર્મદા નીરના વહેતા પાણીથી સુંદર મજાના ક્વોલિટી વાળા ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરી રહ્યા છે. વરસાદી પાણીના સંગ્રહ માટે એમણે ગાણીધરની અંદર વિશાળ જળાશય બનાવેલું છે. એમ તો મૂળ ગાણીધરના છે અમારા દેવજી કાકા, એમણે વિશાળ જળાશય બનાવેલું છે અને એક આખા ગાણીધર ગામની સાંજ છે. આ બધા સામાજિક કાર્યોમાં તેમના ધર્મપત્ની મંજુલાબેન પણ પ્રેરક બળ બની રહ્યા છે. સુપુત્ર સચિન તથા બે સુપુત્રી વૈશાલી અને મિત્તરથી તેમનો પરિવાર શોભી રહ્યો છે અને મુંબઈ મધ્યે ગામદેવી જેવા વિસ્તારમાં 3500 ફૂટનો એમનો વિશાળ ફ્લેટ છે. આવા દેવજીભાઈ આજે આપણા
કાર્યક્રમના સમારંભ પ્રમુખના સ્થાને પહોંચ્યા આવ્યા છે તે બદલ અમે દહીસરવાસીઓ આપના ખૂબ ખૂબ ઋણી છીએ. આપણે સૌ પ્રથમ કચ્છી પાઘડી પહેરાવીને એમને સન્માનિત કરશું, ત્યારબાદ સાલ અને માળા ઓઢાડીને તથા એક સુંદર મજાનો એમને મોમેન્ટો અર્પણ કરશું. પ્લીઝ જરા પાઘડી લઈને આવો. જોરદાર તાળી આપણે વગાડશું. जिनेन्द्र बधेके भाई बेनो 32मु सिलेंडर એટલે દહીસરી અંદર ખરેખર વાગડ્યો મોકલેલી પહેલો હતો મોટો 32 વર્ષની અલનો હજી સુધી 32મુ કતે થયો નહીં લગ્નો મોય હિસાબ પ્રમાણે 32 વર્ષે થયા આટલી તે મજબૂતાઈથી હોય વાગડે ખરેખર એ બહુ સારી વાત છે. અને હંટાઈટા સ્નેહ ખરેખર હરેક ગામની અંદર જો ખીલા હોય તો એકતા વધે, સમાજની અંદર હરેક ચીજ વધી શકે બધી રીતે. અને ઘણા બધા એને ઉઠી બાકી તો વધારે ન બોલા, બધા વિશેષ રીતે બધા સમજના જ થયા, પણ બધા બધી રીતે સમજના જ થયા હરેક ચીજની અંદર. પણ એ 32મો સિલેમિનાલ એટલે દહીસરી બહુ મોટી શાન છે. વાગડ સમાજની અંદર મોય હિસાબે કતે હજી 32મો સિલેમિનાલ નહીં થયો. અને આજે જે કંઈ મોકે બોલાયો હોય એ બી મો માટે બહુ ખરેખર અભિમાનની વાત છે. સમાજની અંદર આવને લખમસિંહભાઈ તો ઘણે ઠકાણે ભેગા વળના હોય, પણ આજે અરવિંદભાઈ સાથે અને મહેન્દ્રભાઈ સાથે કદાચ પહેલી વખત રસી મળ્યા હોના. બાકી વધારે તો કી બોલી ઈચ્છા નહીં, આટલો બધો સારો જોઈને બહુ સમજણની વાત એ બધી. જય જિનેન્દ્ર. વજાયું જોખમજી જંજીર, જમ જમ છમ છમ લાટ વજાયું જોખમજી જંજીર, કચ્છી કલંદર ત્રેસે પધરા ખાખત ખંત ખમીર. પાણે કચ્છ અને વાગડિયા માળું એ ત્રણ ચીજો માટે પ્રખ્યાત છે. ખાખંત, ખંત અને ખમીર. ખાખંત એટલે હોશિયાર, પણ વાગડના માણસો આપણે ખૂબ જ હોશિયાર હોઈએ, ખૂબ જ હરેક કામમાં આપણને હોશ હોય કે આપણે આમ કરવું છે. બીજું ખંત, ખંત એટલે ખંતીલા, ખંતીલા એટલે મહેનત કરીને પાછળ આપણે જોઈએ જ નહીં. અને ખમીર, ખાખંત, ખંત અને ખમીર. ખમીર એટલે ખુમારીવાળા, ખાનદાનીવાળા. આપણે વાગડના અને કચ્છના માણસો આ ત્રણેય ચીજો માટે પ્રખ્યાત છીએ. અને આવો જ એક ખાખંત, ખંત અને ખમીર ભર્યું વ્યક્તિત્વ એટલે ભચાઉ ગામના ખાખણ બાપાના રત્ન, ખાનદાની અને ખુમારીવાળા શ્રીમાન લખમસિંહભાઈ ખાખણભાઈ નંદુ. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ લખમસિંહભાઈનો અને એમના ધર્મપત્ની દિવાળીબેનનો. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ સામજી ગડા સંસ્થાના મંત્રી અને એમના ધર્મપત્ની દર્શનાબેન, વિનોદભાઈ પ્રેમજી ગાડા અને એમના ધર્મપત્ની નયનાબેન, મયુરભાઈ લખમસિંહ નિસર અને એમના ધર્મપત્ની મિત્તલબેન, જગસીભાઈ કરશન ગાડા અને એમના ધર્મપત્ની નાનુબેન અને નરેશભાઈ હરિલાલ નિસર અને એમના ધર્મપત્ની પ્રીતિબેન. આ સર્વે મહાનુભાવો લખમસિંહભાઈને વાસ્તે ગાસ્તે મંચ ઉપર લઈ આવે અને સાથે એમના ધર્મપત્ની દિવાળીબેનને પણ વાસ્તે ગાસ્તે મંચ ઉપર લઈ આવે. પધારો 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 લખમસિંહભાઈ, પધારો. હોશથી બધાવીએ મુંગીરા રહેવા, હોશથી બધાવીએ મુંગીરા રહેવા. હો આપણા બગડા ગયા અવસરની બધી ગઈ શાન, આપણા બગડા
પરિચય આપીશ. 6.5 દાયકાની જાજરમાન જીવન સફરમાં અનેક મુકામે માણસાઈના દીવડા પ્રગટાવનાર શ્રી લખમસિંહભાઈ ઠાકર નંદુનો બાળપણ ભચાઉ ગામમાં વીત્યું. એસએસસી સુધીનો અભ્યાસ કર્યા બાદ મોટાભાઈ દેવસિંહ સાથે વ્યવસાયમાં જોડાયા. સન 1974માં ભચાઉ ખાતે લખમસિંહ એન્ડ કંપનીના નામે ધમધોકાર વ્યવસાય ચાલુ કર્યો. ખંતીલા અને સાહસિક લખમસિંહભાઈએ એ ધંધાનો એટલો વ્યાપ કર્યો કે એ સમયમાં એમની પાસે 16 ગોડાઉનો હતા. મિત્રો, ભચાઉ ગામમાં એ ટાઈમે એમની પાસે 16 ગોડાઉનો હતા. એટલે વિચાર કરો એમનો ધંધો કેટલો મોટો હશે. આરએસએસ ના સિદ્ધાંતોને માનનારા, રાષ્ટ્રપ્રેમને હૃદયમાં આત્મસાત કરીને 1984માં ભચાઉની નગર સેવકની ચૂંટણીમાં વિજયી બન્યા. 2 વખત નગર સેવક રહીને ભચાઉ ગામની તેમણે ખરા હૃદયથી સેવા કરી. લખમસિંહભાઈ ફરવાના પણ ખૂબ શોખીન છે. આજ સુધીમાં 30 થી વધુ દેશોની તેમણે મુલાકાત લીધી છે અને ભારતભરમાં પણ અનેક સ્થળોએ તે ફરી ચૂક્યા છે. પરંતુ બદલાતા સમય સાથે તાલ મિલાવતા ભચાઉનો પોતાનો વિશાળ વ્યવસાય વિશ્વાસુ માણસોને સોંપીને પોતે મુંબઈ આવ્યા. સૌપ્રથમ બોરીવલીમાં મારુતિ પ્લાયવુડના નામે વ્યવસાયનો શુભારંભ કર્યો અને ત્યારબાદ દાદર અને પારડામાં અજંટાના નામે પ્લાય અને લેમિનેટ્સનો શોરૂમ કર્યા. બોરીવલીમાં શિવમ હાર્ડવેર તથા મકવાના કિચનના નામે અન્ય વ્યવસાયો પણ શરૂ કર્યા. આજે એમના સુપુત્રો નિલેશભાઈ અને મનીષભાઈએ લખમસિંહભાઈના વ્યવસાયને આસમાને પહોંચાડી દીધો છે. લખમસિંહભાઈના દરેક કાર્યોમાં તેમના ધર્મપત્ની દિવાળી બેને પણ હરખને ખૂબ જ સુંદર પીઠબળ પૂરું પાડ્યું છે. લખમસિંહભાઈ ધંધાકીય ક્ષેત્રે તો આગળ વધ્યા, પરંતુ સાથે સાથે સમાજ અને શાસનના કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે. તેઓ આજે અનેક સંસ્થાઓમાં કાર્યરત છે. ભચાઉ સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘના તેઓ 32 વર્ષોથી ટ્રસ્ટી તથા 4 ટર્મથી પ્રમુખ છે. વિડીયો પાર્લા વાગડ સોશિયલ ગ્રુપમાં છેલ્લા 16 વર્ષથી પ્રમુખ છે. લક્ષ્મીબેન ભારમલ પાચા છાળવા અજરામર જૈન સ્થાનકમાં તેઓ આજીવન ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ છે. સ્વામી વિવેકાનંદ માનવ સેવા કેન્દ્રમાં તેઓ આજીવન ટ્રસ્ટી છે. નંદુ મિત્ર મંડળ ભચાઉના પ્રમુખ છે. નંદુ ધામના સ્થાપક ટ્રસ્ટી છે. ભચાઉ વિસા ઓસવાડ મંડળ મુંબઈના માજી ઉપપ્રમુખ છે. ભચાઉ મહાજનના માજી ઉપપ્રમુખ છે. આવી તો ઘણી બધી સંસ્થાઓ છે. કદાચ મને સમય ઓછો પડશે. ખરેખર ધન્યવાદ છે લખમસિંહભાઈ, તાકે આટલો બધો ટાઈમ મળ્યો કેવી રીતે અસાકે ખબર ના પડી. અને ખરેખર આની માટે મોટું હૃદય જોઈએ, કારણ કે પૈસા કમાવા માટે તો બધા પાસે ટાઈમ છે, પરિવાર માટે બધા માટે ટાઈમ છે, પરંતુ સમાજ અને શાસનના કામ કરવા હોય ને ત્યારે માણસો ટાઈમ કાઢતા નથી. ત્યારે આ લખમસિંહભાઈને આપણે ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે આટલી બધી સંસ્થાઓમાં રહીને તેઓ પોતાના ખૂબ જ સુંદર સમયનો લાભ આપી રહ્યા છે, સમયનું અનુદાન પણ આપી રહ્યા છે. એવા લખમસિંહભાઈને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીશું અને કચ્છી પાઘડી દ્વારા અને સાલ ઉડાડીને તથા સુંદર મજાનો મોમેન્ટો આપીને એમને સન્માનિત કરશું. બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ લખમસિંહભાઈ. નમસ્કાર. 32 વર્ષ દિલ્હીભાઈ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું, પણ મારો અનુભવ કહું, મારો આખો અનુભવ અલગ છે. 32 વર્ષ પહેલા આ દહીસરની બોર્ડર અને બોરીવલીની બોર્ડર એની વચ્ચે મારું રેખાણ હતું. બરાબર મુંબઈ આવ્યા ને આજે 32 વર્ષ થયા ત્યારે આ બોર્ડર અહીંયા બોરીવલીથી અકેલાની દહીસરની ચક્કરો મારા ઘરે એટલું નજીક મારું ઘર. ને કારણ કે છોકરાઓ અભ્યાસ માટે ડીડીભાઈ કોલેજમાં આવ્યા એટલે અમે પાછા આવ્યા, પણ છતાં બોરીવલીમાં અમારું રેખાણ અને ત્યાંથી ધંધાની શરૂઆત કરી. આજે ખરેખર નેતા કરોડ રૂપિયા બહુ દહીસર સોશિયલ ગ્રુપ એના કાર્યક્રમમાં આજથી 13 કે 12 વર્ષ પહેલા સમારંભ તરીકે હું ન ભૂલતો તો બોરીવલી ખાતે બહુ મોટો પ્રોગ્રામ હતો અને રામદેવજીનું આખ્યાન તેને કહ્યું કે લાઈવ ઘોડા મંગાવ્યા
અને રામદેવજી એમ આવતા હોય ને એવું લાગે. આ દહીસર સોસાયટીનું બહુ હોશિયાર ગ્રુપ છે. એના કાર્યકરો તન તોડ મહેનત કરે છે અને એટલું મોટું સરસ ગ્રુપ છે. ખરેખર અહીંયા આ દહીસર સર કરીને બેઠા એમ કે આખું વાટર સર કર્યું છે. અને એકતા એને એક સરસ શબ્દ આપ્યો કે એકતાનો ઉત્સવ. ખરેખર આ અનન્ય એકતા છે. આ ગામ એમ કે ને કે દહીસર પેલાની વાત હતી અને દોડી માણસો દહીસર રહેવા આવે છે. આજે સિટી બની ગયું છે. બોરીવલી દહીસર એક થઈ ગયું છે. અને વાત કરીએ તો આજે એટલું બધું ફાસ્ટ ડેવલપ છે દહીસરનું કે લોકો જે રીતે આવે છે ને હજી બિહાર સુધી એટલે દહીસર વચ્ચેનું સેન્ટર બની જશે. ખરેખર ખૂબ આનંદ થાય. અમને આ એક સારા પ્રસંગની અંદર અમારા મિત્રો શાંતિભાઈ એમના પ્રમુખ બીજા અમારા મિત્રો એ બધાએ આગ્રહ કરીને બોલાવ્યો. ના સિસ્ટમની પિક્ચર બનાવવું પ્રેમ છે. બાકી હું તો અગાઉ પણ આવી ગયો છું. અને એક વાત નક્કી છે કે દહીસરની પ્રગતિ ખૂબ થવાની છે અને થાય દેખાય છે. 12 વર્ષના અંતરની અંદર કેટલો બધો ફરક દેખાય છે. આવા દહીસર ગામમાં જ્યારે સરસ આ ગામની અંદર મને મળવાનો, આપની સાથે આ બે વાત કરવાનો અને આ મહેમાનગતિ માણવાનો જે અવસર મળ્યો એ બદલ ખરેખર હું દહીસર સોશિયલ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આ બે શબ્દ બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ હું સર્વેનો ફરીથી આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય માવી. पंक्ति છે कि वक्त से लड़कर जो नसीब बदल दे, वक्त से लड़कर जो नसीब बदल दे, इंसान वही जो अपनी तकदीर बदल दे. कल क्या होगा वो कभी मत सोचो, क्या पता वक्त कल अपनी तस्वीर बदल दे, कल अपनी तस्वीर बदल दे. આવા જ એક મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત હોય છે જેઓ સમયની સામે લડ્યા છે અને પોતાની મહેનત અને કુનેથી પોતાની તકદીરને બદલી છે. એક નાનકડા ચપ્પલના બાકડાથી શરૂઆત કરીને આજે પરફ્યુમ બિઝનેસના કિંગ તરીકે જે ઓળખાય છે એવા શ્રીમાન અરવિંદભાઈ વેલજી સત્રા, ગામ આધોડ, એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરશું. સાથે એમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન અરવિંદભાઈ સત્રાને પણ આપણે જોરદાર તાળીઓ સાથે અહીં બોલાવશું. અને હું વિનંતી કરીશ સંસ્થાના મંત્રી જયંતિભાઈ પોપટ સાવલા તથા તેમના ધર્મપત્ની નીમાબેન, સંસ્થાના મંત્રી અશ્વિનભાઈ જખુ ગોગરી તથા તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન, શ્રીમાન શામજીભાઈ માયા છેડા અને એમના ધર્મપત્ની અમૃતબેન, શ્રીમાન કીર્તિભાઈ પોપટ ફરિયા અને તેમના ધર્મપત્ની નીતાબેન અને શ્રીમાન અરવિંદભાઈ કરસન છેડા અને તેમના ધર્મપત્ની કસ્તુરબેન. આ સર્વે મહાનુભાવો અરવિંદભાઈ અને સોનલબેનને વાસ્તે ગાસ્તે મંચ પર લઈ આવે. ખૂબ ધન્યવાદ. જીવનની શરૂઆત દહીસરના એક ચપ્પલના બાકડાથી થઈ. પછી તેમના પિતાશ્રીએ કાલીનામાં કસ્ટમ નોટિફાઈડનો વ્યવસાય શરૂ કર્યો. પછી તેમના પિતાશ્રી સાથે તેઓ ધંધામાં ખૂબ જ આગળ વધ્યા. પરંતુ અરવિંદભાઈને આગળથી અટકવું ન હતું. સમયને પારખીને અને પરફ્યુમ લાઇનની વિસ્તરતી માર્કેટ જોઈને તેમણે પરફ્યુમ લાઇનમાં જમ્પ લાવ્યું અને આજે એમણે પોતાના પરફ્યુમના બિઝનેસને ખૂબ જ વિસ્તારી દીધો છે. આજે એમને પરફ્યુમ લાઇનના માસ્ટર કહેવાય છે. રશીદભાઈ અને અરવિંદભાઈ બંને ભાઈઓએ સાથે મળીને પ્રગતિના સોપાનો સર કર્યા છે. અરવિંદભાઈની યશોગાથામાં તેમની ધર્મપત્ની સુંદરબેનનો પણ ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ધંધામાં તો સફળ બન્યા પરંતુ સાથે સાથે ધર્મ અને શાસન પ્રત્યેની ફરજોને પણ તેઓ ભૂલ્યા. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે તેમણે ખૂબ જ સુંદર લાભો લીધા છે. સૌપ્રથમ પરેલમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવત તત્વદર્શન મહારાજ સાહેબની પ્રેરણાથી ઉપાશ્રયમાં લાભ લીધો. પરમ પૂજ્ય આચાર્ય ભગવત તત્વવર્ધન મહારાજ સાહેબની પ્રેરણાથી સિદ્ધાણા ગામમાં ઉપાશ્રયનો સંપૂર્ણ લાભ તેમણે લીધો. સાબરમતીમાં પૂજ્ય સાધુ ભગવંતોના કાયમી સ્થિરતા માટે તેમણે ખૂબ જ સુંદર અનુદાન આપ્યું છે. દેવલાલીમાં કાર્યાલયના તેઓ લાભાર્થી પણ બન્યા. પાલીતાણામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અરિહંત સુરી સ્વામી મહારાજ સાહેબની પ્રેરણાથી અઢી દિવસમાં તેમણે એક દેવીનો લાભ લીધો.
પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપ્રભા સુરી મહારાજ સાહેબની પ્રેરણાથી કટારિયામાં ભોજનશાળાની તેઓ મુખ્ય લાભાર્થી બન્યા. સંકેશ્વરમાં નિર્મિત કલાપૂર્ણ સ્મૃતિ મંદિર અને યાત્રિક ભવનમાં માતાશ્રીના નામે મુખ્ય લાભાર્થીનો તેમણે લાભ લીધો છે. આ ઉપરાંત અનેક ચોમાસા કરાવ્યા તથા આંબેલ ખાતા હોય કે પાંજરાપોળ હોય, બુક વિતરણ હોય કે મેડિક્લેમ હોય, તેમણે હર હંમેશ પોતાનો આર્થિક અને ઉદાર સહયોગ આપ્યો છે અને આપી પણ રહ્યા છે. અરવિંદભાઈ પોતે હમણાં નમસ્કાર કેન્દ્રમાં ટ્રસ્ટી તરીકે ખૂબ જ સુંદર સેવાઓ આપી રહ્યા છે અને આ ઉપરાંત આધુનિક સંગ્રહ મંડળમાં પણ તેઓ પોતાની ખૂબ જ સુંદર સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. એવા અરવિંદભાઈ વેલજી સત્રા આપણી વચ્ચે પધાર્યા છે. શ્રી દહીસરવાસીઓ એમનું જોરદાર આપણે અભિવાદન કરીએ અને એમને કચ્છી પાઘડી પહેરાવીએ, એમને બિરદાવીએ. પ્લીઝ. છોકરી વચ્ચેથી સાઈડ એ વિમલ ખબર નથી કે અરવિંદભાઈ અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને સોનલબેન ધાર્મિક ક્ષેત્રે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. મને લાગ્યું કે સાથે આવ્યા, પરંતુ હમણાં જ જાણવા મળ્યું કે અરવિંદભાઈ અહીંયા છે અને એમના ધર્મપત્ની નમન કરી રહ્યા છે. પાલિકામાં ખૂબ જોરદાર તાળીઓ સાથે એની અનુમોદના કરી અને આદિનાથ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી એમની સંબોધનના ઝરૂખે આજે લાગણીના ફૂલ ખીલ્યા છે. આંગળીના વીટી ઘણા એવા સ્વજનો અમૂલ મળ્યા છે. વગર વરસાદે વિંજાવીને સ્નેહથી પ્રેમથી મોંધાયેલા લોકો અનમોલ જમ્યા છે. આજના 32મા સ્નેહ મિલન દહીસર વાગડ વિસા ઓસવાલ સોશિયલ ગ્રુપ કાર્યક્રમના પ્રમુખ શ્રી નાગજીભાઈ ગઢા, અતિથિ વિશેષ શ્રી દહીસરના તરવરિયા અધિકારીઓ, દાતા પરિવારો, આમંત્રિત મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબોધજનો, વિશેષ રૂપે સમાજના અને દેશના ભવિષ્ય A1 અને ડિજિટલ વિષય પેઢી વાળા વિદ્યાર્થી મિત્રો, શાસનની પ્રભાવક કરતા પ્રભાવક તપસ્વી ભાઈઓ બહેનો બધાની અંતરથી જય જિનેન્દ્ર. આજે નવી સાંજ છે, નવી વાત છે, પ્રેમ અને સ્નેહથી ભરેલી સૌગાત છે. શિક્ષણથી માનવ હૃદય ઢંઢોળવાની વાત છે તો તપસ્યાથી મુક્તિના બીજ રોપવાની વાત છે. વિદ્યાર્થીના સન્માનથી માં સરસ્વતીને સન્માનવાની વાત છે તો તપસ્વીના બહુમાનથી અંતરથી અનુમોદનાની ભરવાની વાત છે. સ્નેહ મિલનના બાણાથી સ્નેહી સ્વજનને મળવાની વાત છે તો વાગડવાસીઓની દિલની અમેરી નિહાળવાની વાત છે. સર્વપ્રથમ 32 વર્ષથી સમાજને એક નવી રાજનીતિના વિચાર સાથે સમાજની સાથે રહી વાગડ સમાજને આગળ કરવાના શુભ ઉદ્દેશ સાથે સ્થપાયેલી આ સંસ્થાની સફળ યાત્રા માટે સર્વ વડીલોના માર્ગદર્શન, યુવાનોની કાર્યક્ષમતાને અભિનંદન. આજનો કાર્યક્રમ મા સરસ્વતી અભિવંદનનો કાર્યક્રમ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે દેશનું ભવિષ્ય છો. તમે તમારી મહેનત અને લગનથી તમે સાબિત કર્યું છે કે તેજસ્વી ભવિષ્યના નિર્માતા છો, પણ આ તમારી મંજિલ નથી. આ તો હજી શરૂઆત છે. વર્તમાનમાં વિશ્વ સાથે કદમ મિલાવવા માટે તમારે સખત મહેનત, લગન અને સાતત્ય રાખવું પડશે. તમારી વિશ્વ સાથે જેટ સ્પીડ પકડી છે અને ત્યારે તમને જ્ઞાન એટલું જ નોલેજ બહુ મદદ કરશે. જ્ઞાન એ તમારી સપોર્ટ સિસ્ટમ છે જે તમને સ્માર્ટ વર્ક કરાવે છે. નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ ધ 21st સેન્ચુરી. જ્ઞાન એ 21 સદીનું ચલણ છે જે આખા વિશ્વમાં ચાલે છે અને તમને વિશ્વને ચલાવેલી છે. હું એવા ગામથી આવ્યો છું કે જ્યાં રેલવે સ્ટેશન પણ નથી, છતાં આજે દુનિયાના કેટલા દેશો ફરી આવ્યો છું. મારા અનુભવના આધારે કહું તો હવે તમારે આગળ વધવું હશે તો કંઈક નામ કમાવવું હશે તો તમારે કંઈક નવું હોવું જરૂરી છે. નવી આઈડિયાઝ, નવા વિચારો અને આ બધું મળે તો જ્ઞાનથી સેલ્ફ ડેવલપમેન્ટની સાથે સ્કિલ ડેવલપમેન્ટ બી જરૂરી છે. તમે તમારા જ્ઞાન વડે આગળ વધો અને દુનિયાની તાકાત તમને અટકાવી નહીં શકે. તમારું નામ, શિક્ષણ ત્યારે જ સાર્થકતા પામશે જ્યારે આ મા સરસ્વતીનું વરદાન તમારી બુદ્ધિ, તમારું નોલેજ દેશ માટે, સમાજ માટે, પરિવાર માટે વપરાશે. આપણી સંસ્કૃતિની ઊંડાઈને જાળવીને આધુનિક ટેકનોલોજીને ઊંડાઈ આપવાનો સમય આવી ગયો છે. મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે વાગડના પંચકમાંથી આવેલી આપણી પ્રજાને છેલ્લા 5 દાયકામાં તો સફળતાને શિખરો સર કરી લીધા છે. CA, એન્જિનિયર, ડોક્ટર્સ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર દરેક ક્ષેત્રમાં આપણે બોલવાલા છે.
તમે પણ આ દુનિયા માટે માઇલસ્ટોન બનો. આજના કાર્યક્રમના બીજા સુપરસ્ટાર છે આપણા તપસ્વી રત્નો. પીઝા, બર્ગર, પાણીપુરી ને ભેલપુરી ને સ્વિગી અને ઝોમેટો ને 5 સ્ટાર અને 7 સ્ટાર ને આ કાળમાં પ્રભુ મહાવીરની આજ્ઞા પ્રમાણે રસિન્દ્રિયો પર કાબુ મેળવી આજનું સાયન્સ પણ માથું ખજવાળતું થઈ જાય એવું સુપરસ્ટાર આરાધના કરી જીન સાંસદનું વિશ્વતરમાં જયવંતુ બનાવનાર સર્વ તપસ્વીઓની અંતરથી અનુમોદના. છેલ્લે સર્વે તપસ્વી ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આપના તપ સહાયક બનેલા આપના પરિવારજનોનો પણ અંતરથી અનુમોદના. વિદ્યાર્થી મિત્રો, મિત્રોના માતા પિતા અને ગુરુ અને સમાજને સમર્પણને પણ બિરદાવું છું. તમારી સિદ્ધિ અન્ય માટે પ્રેરણા આપે. આજે આપે મને અહીં બોલાવ્યો અને આ સરસ મજાના કાર્યક્રમનો સાક્ષી બનાવ્યો તે બદલ અંતરથી આભાર માની બે પંક્તિ કહી મારા પ્રવચનને વિરામ આપું છું. बागों में फूल खिलते रहेंगे, हवा आने पर पत्ते हिलते रहेंगे और रही ऊपर वालों की मर्जी तो जिस तरह से हम आज मिले हैं वैसे ही मिलते रहेंगे. ऐसे चलो कि निशान बन जाए, कदम दर कदम ऐसे चलो कि निशान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए. जिंदगी तो सब काट लेते हैं मगर जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए. આવા જ એક મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમનું જીવન આપણી માટે એક વિશાળ સમાન છે. 100 રૂપિયાથી નોકરી જેમણે 100 રૂપિયા એટલે માત્ર 100 રૂપિયા મહિને 100 રૂપિયાના માસિક પગારથી નોકરી શરૂ કરીને આજે 5000 સ્ક્વેર ફીટનો જેવો વિશાળ શોરૂમ ધરાવી રહ્યા છે એવા ગામ બચ્ચાઓના શ્રીમાન મહેન્દ્રભાઈ ચાપસી નિસરને જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીએ તથા તેમના ધર્મપત્ની કલ્પનાબેન મહેન્દ્રભાઈ નિસરને પણ આપણે જોરદાર તાળીઓ સાથે અહીં પધારવાનું આમંત્રણ આપીએ છીએ અને સન્માન માટે મેહુલભાઈ બાબુલાલ ગડા અને તેમના ધર્મપત્ની હેતલબેન, ચિરાગભાઈ નાગજી ગડા અને તેમના ધર્મપત્ની નેહલબેન, મહેન્દ્રભાઈ હરચંદ છેડા અને તેમના ધર્મપત્ની નિર્મળાબેન, રાજેશભાઈ હેમરાજ ગડા અને એમના ધર્મપત્ની છાયાબેન અને મુકેશભાઈ ખેમજી ગાડા અને તેમના ધર્મપત્ની પ્રેમિલાબેન આ સર્વે આપણા આજના અતિથિ મહાનુભાવ મહેન્દ્રભાઈ અને કલ્પનાબેનને વાજતે ગાજતે મંચ ઉપર લઈ આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ 1980માં મુંબઈ આવ્યા પરંતુ મુંબઈ એમને ભાવ્યું નહીં એટલે પાછા ગયા, પરંતુ પાછા મુંબઈ આવ્યા, વળી પાછા ગયા. આવું 2-4 વાર ચાલ્યું પરંતુ એમનો નસીબ પડ્યું 1989માં જ્યારે તેઓ યુરો સિરામિક્સમાં નોકરીએ જોડાયા અને અહીંથી તેમના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને પ્રગતિની સફરની શરૂઆત થઈ. સખત પરિશ્રમ અને પારાવાર સંઘર્ષ કરી યુરો સિરામિક્સને ખૂબ જ સફળ બનાવ્યું. તેમની આ મહેનત જોઈને નેન્સીભાઈએ તેમને નોકરીમાંથી વર્કિંગ પાર્ટનર બનાવ્યા અને ત્યારબાદ થાર વેસ્ટમાં ઇમ્પોર્ટેડ ટાઇલ્સ અને સિરામિક્સનો તેમણે બિઝનેસનો શોરૂમની શરૂઆત કરી. આજે 5000 સ્ક્વેર ફીટનો મિત્રો 5-25 નહીં કે 500 નહીં કે 1000 નહીં 5000 સ્ક્વેર ફીટનો વિશાળ સિરામિક્સનો શોરૂમ માત્ર થાર જ નહીં પરંતુ સમગ્ર મુંબઈની શાન બનીને ઊભું છે. પોતે ભલે એસએસસી સુધી ભણ્યા છે પરંતુ ભણતરનું મહત્વ મહેન્દ્રભાઈને સારી રીતે જ ખબર છે એટલે તેમણે પોતાના બંને સુપુત્રોને ખૂબ જ સારી રીતે ભણાવ્યા. આજે એમનો એક સુપુત્ર સિદ્ધાર્થ અમેરિકનની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છે અને સુપુત્રને ભણીને દુનિયાની નંબર 1 ગૂગલ કંપનીમાં એક સારા પોસ્ટ ઉપર તેઓ કાર્યરત છે. જોરદાર તાળીઓ સાથે આપણે સિદ્ધાર્થને પણ બિરદાવીએ જોઈએ કે તેમણે આજે વિચાર કરી કે ગૂગલ એટલે નંબર 1. આપણો મોબાઈલ શેનાથી ચાલે છે? ગૂગલથી. કંઈ પણ જોવું હોય, કંઈ પણ સર્ચ કરવું તો ગૂગલ. એ ગૂગલ કંપનીની અંદર તેઓ એક સારી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે. મહેન્દ્રભાઈને જૈન ધર્મ અને કુળદેવી મોમાઈમાં ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. ધાર્મિક પુસ્તકો વાંચવાના શોખીન નિસરધામ બચ્ચાના તેઓ ટ્રસ્ટી છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને એસીઓની પદવી પણ એનાયત થઈ છે. મહેન્દ્રભાઈ વાગડની દરેક સંસ્થામાં પોતાનો આર્થિક સહયોગ અનુદાન પણ આપતા રહે છે અને મહેન્દ્રભાઈની આ સંઘર્ષ ગાથામાં તેમના ધર્મપત્ની કલ્પનાબેને પણ તેમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને પીડો બની રહ્યો. આવા મહેન્દ્રભાઈ અને કલ્પનાબેન આજે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે. આપણે દહીસરવાસીઓને તે ખૂબ જ ગૌરવની વાત છે. આવો આપણે સૌ સાથે મળીને મહેન્દ્રભાઈ અને કલ્પનાબેનનો ખૂબ જ સુંદર મજાનો સત્કાર કરીએ. પ્લીઝ. મારો રાજા છોડ છે માયા લગાવી ગયે મને લાગે છે ભાષણ તો ગમશે નહીં તમને કોઈને, કારણ કે બધા આવીને વાતો જ કરે છે. મારે એ વાત નથી કરવી. આપણે એ બધા એક જ છીએ તો આપણે કંઈક નવું થોડુંક અલગ કરું કે કંઈક કદાચ મારામાંથી મેં જે શીખ્યો છે એનામાંથી આપણને કંઈક મળે. તો પ્રેક્ટિકલ થોડુંક. શ્રી દહીસર વાગડ દિશા ઓસવાલ સોશિયલ ગ્રુપના પદાધિકારીઓ, આજના સમાગમના પ્રમુખ દેવજી ગોવર ગઢા, મહાનુભાવો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આજે વિદ્યાર્થી સન્માન સમારંભના વિદ્યાર્થીઓ, વિદ્યાનું મહત્વ શું છે એ જસ્ટ હું તમને થોડું સમજાવું. બાળકોને વિદ્યા, કારણ કે હું ભણ્યો નથી, મને શું તકલીફ થઈ એની તમને હું વાત કરું. અને સૌથી પહેલા મા બાપને મારી વિનંતી છે કે બાળકોને ભણાવજો. ભણતર શું ચીજ છે? બાળકોને આજે વિદ્યાર્થી સન્માન થયું છે, કયા છે બાળકો? કેવું છે? કોને કોને વિદ્યાર્થી સન્માન થયું બેટા? તમને ખબર છે આ મોમેન્ટો મળ્યો શેના માટે મળ્યો છે? નથી ખબર? એ મોમેન્ટોને ઘરે જઈને સાચવજો, એને રાખજો. આ તમને સન્માન શેનાથી કર્યું છે? તમે ભણવામાં હજી આગળ વધો એના માટે. મારો સોરી અવાજ થોડો ગડબડ છે, તો ભણજો. હું મારા છોકરાના વખાણ માટે નથી કહેતો, પણ મને અમારા લોકોની બહુ પરિસ્થિતિ ખરાબ હતી. મારે બહુ ભણવું હતું આગળ. હું બહુ રીતના ગામડામાંથી આવેલો છું. 10th પછી 11th કરવા માટે મારે ભચાઉથી આદિપુર જવાનું હતું. ત્યારે લગભગ મહિને 38 કે 42 રૂપિયા પાસના હતા, પણ મારી પાસે પૈસા નતા. એટલે મમ્મી પપ્પાએ કીધું તમે સર્વિસ માટે જાઓ. અને મારે ન છૂટકે બોમ્બે આવવું પડ્યું. મને ભણવાની ઈચ્છા હતી, છતાં હું ભણી ન શક્યો એટલે મને બહુ રંજ હતો. અને એક મનમાં નક્કી કર્યું હતું કે મારા બાળકને હું ભણાવીશ. એના પછી મારો દીકરાને સિદ્ધાર્થને, એને ભણવામાં હોશિયાર હતો પહેલાથી. એને પોતાની રીતે એને ઘણું સારું કર્યું. નાનપણથી આપણે કહીએ પુત્રના લક્ષણ પરિણામમાં, એ રીતે તમે ઉલટું નહીં સમજતા કે મારા બાળકનું વિદ્યાર્થી તરીકે હું કરું છું, પણ તમને પ્રેરણા મળે એના માટે વાત કરું છું. તો નાનપણથી એનામાં ખૂબ સારી રીતે બાળપણમાં એને કહીએ આપણે કે કંઈ પણ શીખવાનું કરવાનું, આખો દિવસ પૂછપૂછ કરવાની બહુ ટેવ. તો એ આગળ ભણાવ્યા 10th કર્યો. 12thમાં આખા ઇન્ડિયામાં નંબર 1 આવ્યો હતો. ઇન્ડિયામાં નંબર 1 આવ્યા પછી એને અમરેલીની અંદર કોલેજની અંદર સરદાર પટેલ કોલેજમાં એના પ્રિન્સિપલે કીધું કે આપણો પહેલો છોકરો છે જેણે મેરિટ લિસ્ટ અને ગોલ્ડ મેડલ બંને એક સાથે મળ્યા હતા. તો ખૂબ આપણને આનંદ થયો. એના પછી એને સીઈટીમાંથી ઇન્ડિયામાં નંબર 1 આવ્યો હતો. એ પણ થઈ ગયા પછી એને જ્યારે બહારગામ જવા માટેની વાત હતી તો પહેલા એને મેકેન્જીમાં એડમિશન મળ્યું. તો મેકેન્જી એટલે નંબર આખા ઇન્ડિયાની અંદર 10ની અંદર આવે છે. તો આપણાને તો કંઈ ખબર નહીં, આપણે વાગડવાસીઓને કંઈ સમજતા નહીં. એટલે પપ્પા બહુ સારી યુનિવર્સિટી છે. 4 દિવસ પછી એને ફોન આવ્યો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એને એડમિશન મળ્યું.
હવે આપણે સ્ટેન્ફોર્ડે શું કહેવાય ખબર નહીં, તો મારા દીકરાએ કીધું કે પપ્પા હવે આમાં તમે પૈસા 1.5 લાખ ભર્યા છે, પણ જો સ્ટેન્ફોર્ડમાં નાખશો ને તો હજી આપણું ભવિષ્ય સારું છે. મેં કીધું કાંઈ ચિંતા નહીં કર બેટા, 1.5 લાખ રૂપિયા ગયા તો ભલે ગયા, તારું ભણતર જો સારું થતું હોય તો તું લે. આ સોરી બીજું વચ્ચે કહું, મા બાપોને માટે હાથ જોડીને વિનંતી છે કે જો છોકરા તમારા ભણવામાં હોશિયાર હોય તો ભૂલથી પણ એમ નહીં કહેતા વેકેશન છે હલો દુકાને વેર્યો માણસો નાય, એ વાત ક્યારે પણ નહીં કરતા. વેકેશન હોય તો એને ભણાવજો, અને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં કરજો, પણ રૂપિયા ગણાવતા નહીં. કારણ કે મારો અનુભવ છે, એક પણ દિવસ મેં છોકરાને દુકાને રાખ્યો નથી. મને એક જણે કીધું હતું કે તમારો છોકરો હોશિયાર છે, એકવાર જો રૂપિયા ગણતા થઈ જશે ને તો ક્યારે આનંદ નહીં આવી શકે. એટલે ભૂલથી પણ નહીં કરતા, એક માણસ એક્સ્ટ્રા રાખી લેજો. જો બાળકની અંદર હોશિયારી હોય તો એને ખૂબ ભણાવજો. અત્યારે તો આપણી સંસ્થાઓ છે, કદાચ આપણને પૈસાની તકલીફ હોય, વાગડ કલા કેન્દ્ર છે, રાયચંદ કોર્સની કેળવણી ફંડ છે, આપણાને ભણાવવા માટે સમાજ ઘણો આગળ આવે છે. કે ભવિષ્યમાં તમે સંસ્થાઓને પાછું ઉપયોગી થઈને પાછું આપી શકો છો. એને જ્યારે સ્ટેન્ફોર્ડની વાત આવી તો આપણને ખબર નહીં કે હું દુકાને ખાર બાંધરમાં વેપારીઓ આર્ટિકો બધા હાઈફાઈઓ એટલે મેં પૂછ્યું કે મારા દીકરાને સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી છે તો કેવી કહેવાય, तो इन लोगों के आपको पता नहीं स्टैनफोर्ड मतलब वर्ल्ड की टॉप यूनिवर्सिटी है. आपके बच्चे को अगर आपके पास पैसा नहीं होगा तो भी पढ़ाना. और जो नहीं वो कोई वांधो નથી. મારા દીકરાએ તો કીધું કે ચાલશે પપ્પા 1.5 લાખ રૂપિયા બગાડો. મેં કીધું એને ખબર છે કે પપ્પા થોડો કંજૂસ છે, કારણ કે બહુ ગરીબાઈમાંથી નીકળેલો હતો. મેં કીધું કાંઈ વાંધો નથી, 1.5 લાખ ત્યાં ઘરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આવ્યો, ત્યાંથી એને સ્કોલરશીપ મળી. સ્કોલરશીપમાંથી એ છોકરો આગળ નીકળ્યો અને પેલા મેકેન્જી કંપનીમાં મળ્યો. આજે ગૂગલની અંદર સારી પોસ્ટ ઉપર છે. તો તમે મારો કહેવાનો એમ છે કે આપણે વાગડ સમાજનો પહેલો છોકરો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલો છે. એક ખાલી કચ્છની છોકરી ગઈ છે. આપણા વાગડ માટે બહુ ગૌરવ જેવી વાત છે. પણ હજી પણ કહું છું કે આપણા વાગડમાંથી કેમ 25-30 છોકરા ન જાય. તમે એને ખૂબ ભણાવો. હવેનો જમાનો રિટેલનો નથી. રિટેલમાં હવે તમે કહેશો કે ધંધા છે તો આજે એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓનલાઈનમાં કાંઈ ભણતર નથી રહેતું. ભણતર જ કામ આવશે. આપણો વાગડ સમાજ કરતા કચ્છ સમાજ આગળ હતો. એનું કારણ શું હતું? એ લોકો પહેલાથી ભણતા હતા. પણ આપણે હવે ભણતરનું મહત્વ સમજો, બાળકોને ખૂબ ભણાવજો. આજે એક છોકરો ગૂગલની અંદર હાઈ પોસ્ટ ઉપર છે. ગૂગલ વાળાએ એમ કીધું કે અત્યાર સુધીમાં 30-32 વર્ષનો છોકરો અમારા આટલા નીચેના ઉંમરનો 45-50 વર્ષની જે પોસ્ટ મળે એ પોસ્ટ ઉપર છે. આજે લગભગ 1.5 થી 1.5 કરોડ રૂપિયા અમેરિકામાં ટેક્સ ભરે છે. ટેક્સ ભરે છે કે તમે વિચાર કરો સેલરી કેટલી હશે. પણ મારું કહેવાનું છે કે વાગડ સમાજના બધા દીકરાઓ જો ધારશો, તમે છોકરાને ભણાવશો, એને પ્રોત્સાહન કરો, એને તમે કેવી રીતે આગળ આવે. બાળકોને એક જ વસ્તુ શીખવાડો, બેટા ભણ, જવાનો ભણવા. ના ભણતા હોય, વિદ્યા ન કરતી હોય તો રસ્તો અલગ છે. બાકી વેકેશનમાં પણ દુકાને નહીં બોલાવો. માણસોને કહો, માણસો રાખશે. એને કોઈ પણ જાતનું વાંચન કરાવવું. આ વચ્ચે દીકરાને લગભગ 7મી 8મીમાં હતો તો એને કંઈક ચોપડીઓ જોઈતી હતી. એ પુસ્તકની કિંમત 10,000 રૂપિયા. એટલે ત્યારે મેં કલ્પનાને કીધું એટલે કે એને લઈ આપું. મેં કીધું 10,000 રૂપિયા થોડા જ પગાર આવે ભણવામાં. આપણે 100 રૂપિયામાં 1 થી 10 સુધી ભણી લીધું. તો કે ના, એનામાં જ્ઞાન મળે છે. અમારા બે વચ્ચે ઝઘડો હતો. જો કે મારા દીકરાને ભણાવવામાં કલ્પનાનો બહુ મોટો સહયોગ છે. આપણે એટલું નહોતા કરતા. એ 10,000 રૂપિયાની બુક વાંચીને એટલું બધું જ્ઞાન મળ્યું છે. તો તમારા બાળકોને વેકેશનમાં કે વચ્ચે વચ્ચે એને જે ગમતું હોય જ્ઞાન આપો. પણ છોકરાને તમે તૈયાર કરજો. આપણો વાગડ સમાજમાંથી એક નહીં એવા 25-30 છોકરા નીકળે, આગળ વધે. વાગડનું નામ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં રોશન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે છે કે 5મામાંથી 3જી અર્થવ્યવસ્થા છે એ એમને નથી થવાની. અર્થવ્યવસ્થા આગળ કરવા માટે બધાએ બિઝનેસ આગળ વધારવો પડશે. તો આપણે પણ વાગડ સમાજનું નામ દુનિયામાં રોશન કરીએ. જે મને 2 મિનિટ બોલવાની તક આપી અને આ ખાસ તો મારે આભાર માનવો છે મારા વડીલ મિત્ર રાઘવજી ગોપાલ ગઢા. તમે નહીં માનો 7 વર્ષથી અમે એકબીજા ઓળખતા એટલે ફોન ઉપર વાત થતી હતી, પણ ક્યારે મળ્યા નથી. ખાલી સાહિત્ય પ્રેમી એટલે લગભગ વાતચીત કરીએ, પણ બીજું કોઈ નહીં. પણ એટલો બધો પ્રેમ હતો. હમણાં અઠવાડિયા પહેલા અમે દાદર મળ્યા એટલે એમના થકી એમણે મને રેફરન્સ આપ્યા કે તમારે મહેન્દ્રભાઈ
આવવું પડશે. એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લે દહીસર સોશિયલ ગ્રુપે મને જે સન્માન આપ્યું છે અને બોલવાની તક આપી તે બદલ ખરા હૃદયથી તેમનો આભાર માનું છું. જય જીનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈનો. અને મહેન્દ્રભાઈ ચાપસી નિસર તરફથી દહીસર સોશિયલ ગ્રુપને 51,000 રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. જોરદાર તાળીઓ સાથે આપણે મહેન્દ્ર છે અને ખરેખર આ જોરદાર તાળીઓ સાથે આપણે વધાવશું વિરાજ રાજેશ શાહ ગામ મનફરા, જેણે સ્કોર કર્યા છે 96.2% અને દહીસરની અંદર સૌપ્રથમ આવવાનો એને માર્ક મળ્યું છે. ભાઈ તમે દેખાતા નથી. આ જીનય મારો છોકરો છે અને 1997 માં જ્યારે દહીસરની અંદર હું પણ સેકન્ડ હતો અને આજે 2024 માં આ પણ સેકન્ડ છે. એવો ત્રીજા નંબર ઉપર તનય કમલ નિસર ગામ સામકારી 94.20%. ફેરો તનય क्या છે? પ્લીઝ વેલકમ તનય. આ ત્રણેય યુવાનો માટે બધા મહેમાનો, વડીલો અને મારા ભાઈ બહેનો તથા દહીસર સોશિયલ ગ્રુપને મારા જય જીનેન્દ્ર. સૌથી પહેલા મને આ સન્માન આપવા માટે હું તમારા બધાનો આભાર માનું છું. આના સાથે સાથે હું મારા મમ્મી પપ્પાને બી થેન્ક યુ કહેવા માંગુ છું. આ મારા સારા રિઝલ્ટ પાછળ જેટલી મારી મહેનત હતી એટલી જ મારા મમ્મી પપ્પાની બી હતી. મેં મારા બોર્ડની પ્રિપેરેશન 10 ચાલુ થતાં જ કરી દીધી હતી. ફૂલ યર મોબાઈલ અને બીજા ડિસ્ટ્રેક્શન્સને અવોઇડ કરી મારું પૂરું ફોકસ ભણવા પર હતું. ઇન શોર્ટ, આ જે રિઝલ્ટ છે એ કોઈ 20-30 દિવસની મહેનતનું નથી અને પૂરા 365 દિવસની મહેનતનું છે. અને ફ્રેન્ડ્સ, તમને બી કોઈ બી ફિલ્ડમાં સક્સેસ અચીવ કરવી હોય તો તમે બી સખત મહેનત કરો, તમને બી 100% સારા રિઝલ્ટ મળશે. એટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મને એક જ વાત કહેવી છે. સક્સેસ ઇઝ નોટ ફાઇનલ, failure is not fatal, it is the courage to continue that counts. અગર મારા બોલવામાં કોઈ બી ભૂલચૂક થઈ હોય તો આપ સૌને વિચારે ડૂબો. થેન્ક યુ. સૌપ્રથમ બધા વડીલોને મારું જય જીનેન્દ્ર. આ અવોર્ડ લેવા માટે તમને બધા આપવા માટે તમારા બધાનું થેન્ક યુ. આ અવોર્ડની પાછળ અગર મહેનત હશે તો મારી તો હશે, સાથે સાથે મમ્મી પપ્પાની થોડી બહુ રોકજોક, ટીચરોની વર્ડને બધું ખાવું પડે. એટલે આના પછી આટલી મહેનત કરવી સાચી વાત છે કે બધી ડિસ્ટ્રેક્શન્સ છોડવી પડે, પણ એ છે કે આ મહેનત જ્યારે ફળ લાવે ત્યારે જે આનંદ મળે એવો આનંદ પાછો ક્યારે નહીં મળે. એટલે ત્યારે બી કોઈ બી વસ્તુ માટે મહેનત કરવી હોય તો ક્યારે પાછળ નહીં હટતા. જી ભરીને જેટલું થાય પૂરું 100% નહીં તો 120% આપજો. રિઝલ્ટ બી એટલું ડબલ થઈને આવશે. જય જીનેન્દ્ર. મેં પણ ભણવાનું 9th થી ચાલુ થઈ ગયું હતું. એવું નથી કે 1-2 મહિનામાં કવર અપ થઈ જાય, એવું કાંઈ નથી. 1 વર્ષની મહેનત અને ખાલી મારી જ નહોતી, મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી. હું રાતે જાગતો હતો, મારા મમ્મી પપ્પા કોફી બનાવીને આપે મને. અને હર એક્ઝામ્સ પહેલાં ક્યારેક ડિમોટિવેટ થઈ જાય, ચાલે. ટીચર્સ માટે સારા માટે મળે છે. એ બોર્ડ સુધી મને લાગ્યું નહોતું સારું હતું. એના પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ખબર પડી કે કેટલી મહેનત આવી છે અને ફળ તો મળે જ છે. થેન્ક યુ અવોર્ડ માટે અને જય જીનેન્દ્ર. થેન્ક યુ વિરાટ, થેન્ક યુ જીનય, થેન્ક યુ કમલ, થેન્ક યુ રાજ.
ત્રીજી ચોથી બારી આવી ત્યારે લાઈટ થયું કે હરેક સ્ટેપ પર હરેક બારી ચડવાની છે ને ઉપવાસ એક પારીમાં એક ઉપવાસ, બે પારી હોય તો એક ઉપવાસ, પછી બેસવું, પછી બે ઉપવાસ, આવી રીતે કન્ટિન્યુ 7 સુધી ચડવાનું હતું. અમને ધ્યાન જ નહીં હતું અને હોશ હોશમાં ભગવાનના દયા વધુ અમે પ્રાર્થના રોજ કરતા, વ્યાખ્યાન સાંભળતા અને મોટિવેટ થતા અને હરેક જાતના મારા સાહેબ અમને આટલું મોટિવેટ કરતા હતા કે તપ જ કરવાનું. આગળના ભવિષ્યમાં 2025 ને 26 બે કાળ એટલા ખરાબ આવવાના છે કે તમે તપ અને જાપ એ જ તમારી સહાય કરશે. એટલે અમારે તપની એટલી બધી અમને મોટિવેટ કર્યું ને કે બધાએ તપ એટલું ઉત્સાહથી એકદમ જ કર્યું ને કે વાગડવાસી તો એકદમ જ ઉત્સાહથી વધતા જ ગયા. પહેલા વારીમાં 50 જ ફોર્મ ભરાયા હતા. એના પછી મારા સાહેબે બધી જ જગ્યાએ દેરાસરમાં જઈને વ્યાખ્યાન આપ્યું. 9 થી 10 કન્ટિન્યુ રોજના પ્રયાસ ચાલુ રહ્યા. એના પછી કન્ટિન્યુ 600 થી 700 ફોર્મ ભરાયા. પણ એના પછી બધા ઓછા થતા ગયા. એના પછી પણ અમારી પાસે 415 નો આંકડો છેલ્લે 400 સુધી પણ અને સૌથી વધારે વાગડવાસી હતા. પ્લીઝ બહુમાન કરો. રસિકભાઈ ગણજી છેડા અને તેમના ધર્મપત્ની નીતાબેન તથા નિલેશભાઈ સાક્ષી ગડા અહીં મંચ પર પધારજો. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવશું. બધા કાર્યકર્તાઓ એમના પતિ સાથે રેડી રહેજો. આપણે આ વાળો થાય કે ફટાફટ અહીં પધારજો. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવશું. ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ જરૂર પડતી હોય છે, ચાહે મેડિકલનું હોય કે સામાજિક હોય કે રમતગમતનું હોય કે કોઈ પણ જાતનું. જ્યારે આપણે દાતાઓ હોય તો જ આપણે બધા કામ પાર પાડી શકીએ છીએ. એટલે દાતા વિના ધર્મ પણ સુનો છે અને દાતા વિના સામાજિક કામ પણ સુના છે. જોરદાર કાર્યો સાથે આપણે સત્કાર કરશું વિભાબેન અને શાંતિલાલભાઈનો. ત્યારબાદ વિડીયો ફોટોગ્રાફીના દાન મહેશ ભગવાનજી સત્રા અને જીનાબેન વચ્ચે ના